શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસનો 3જો અધ્યાય સાંભળીશું. મર માસની કથાનો પ્રારંભ. સોનકાદી સાથે અન્ય ઋષિઓ બોલ્યા, હે મહાભાગ્યશાળી સૂત, નારાયણે નારદને જે શુભ વચન કહ્યું હતું તે તમે અમને કહો. સૂતજી બોલ્યા, હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, નારાયણનું વચન તમે સાંભળો. નારદજીને જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે જ હું તમને કહું છું, તે તમે સાંભળો. ભગવાન શ્રી નારાયણે કહ્યું, હે દેવર્ષિ નારદ, ભક્તોના દુઃખને હરનારા મહાત્મા શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને પૂર્વે જે કથા કહી હતી તે હું કહું છું. ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પાંડવોએ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સાંભળ્યું હતું અને તેના શ્રવણથી તેઓ દુર્યોધન અને તેના ભાઈઓ કૌરવોના ત્રાસથી મુક્તિ પામ્યા હતા. દ્રૌપદીને જુગારમાં જીતી લીધી હતી. ત્યાર પછી દુશાસન ચોટલો ખેંચીને સભામાં ધસડી લાવ્યો હતો અને ચીરહરણ કર્યા. ત્યારે દ્રૌપદીના અંતરનાદ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ તેના ચીર પૂરી લાજ રાખી હતી. જુગારની શરત પ્રમાણે પાંડવોને 13 વર્ષનો વનવાસ થયો. પાંડવો અને દ્રૌપદી વનવાસ દરમિયાન કામક્ય વનમાં રહેતા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમને મળવા આવે છે. પાંડવોનું આવું દુઃખ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ ક્રોધથી લાલચોળ થઈ ગયા. ત્યારે આ જોઈને અર્જુન વીર હોવા છતાં ગભરાઈ ગયો અને કહ્યું કે, હે જગતના પાલનહાર પ્રભુ, આપનું આ ઉગ્ર સ્વરૂપ સમાવી લો. આપ જે જગતના પાલનહાર છો, અમે એ જ જગતમાં નિવાસ કરીએ છીએ. આથી અમે આપના શરણમાં છીએ. આથી શાંત થઈ અમારું રક્ષણ કરો અને અમારી રક્ષાનો રસ્તો બતાવો. અર્જુનની આવી વિનંતીથી ભગવાન શ્રી કૃષ્ણ શાંત થયા અને સ્મિત સાથે કહ્યું કે, હે અર્જુન, હું દુઃખ સહન કરી શકું, પણ મારા ભક્તોનું દુઃખ સહન કરી શકતો નથી. ભક્તોનું નાનું સરખું દુઃખ પણ મને મેરુ પર્વત જેટલું લાગે છે. માટે મારા આવા ભક્તો માટે હું જન્મ લઉં છું. કર્મ પ્રમાણે મનુષ્યને લાભહાનિ થાય છે. હવે અધિક માસ આવે છે, તમે તે વ્રત કરો. આ માસમાં તમે જપ, દાન, પુણ્ય વગેરે પૂરી શ્રદ્ધાથી કરશો તો તેના પ્રભાવે તમારું ગયેલું રાજ્ય, સુખ, સમૃદ્ધિ, ચેન તમને પાછા મળશે અને તમે સુખી થશો. સંયોગવશાત એક વધુ માસ ઉત્પન્ન થયો જેના કોઈ દેવ ન હતા, તેથી તે મર માસ તરીકે ઓળખાયો. તેમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હોવાથી કોઈ શુભ કાર્ય કરતા ન હતા. આથી આવા તિરસ્કાર ભાવથી મર માસ નિરાશ થઈ ગયો અને આખું જગત મર માસની નિંદા કરવા લાગ્યું. આ માસમાં કોઈ શુભ કાર્ય કરતું ન હતું. આથી નિરાશ થઈને તે મર માસ વૈકુંઠમાં શેષ નાગ ઉપર બિરાજતા લક્ષ્મીપતિ શ્રી ભગવાન વિષ્ણુના શરણમાં ગયો. ભક્ત વત્સલ ભગવાન વિષ્ણુના દર્શન કરી અને દુઃખી થઈને તેને લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુને પોતાનું દુઃખ કહ્યું. શ્રી ભૃ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મરમાસ કથાનો પ્રારંભ નામનો 3જો અધ્યાય સંપૂર્ણ. હવે સાંભળીશું મેના વ્રતની કથા. એકવાર બ્રહ્મ ઋષિ વશિષ્ઠના પત્ની સતી અરુંધતી કૈલાસ શિખર પર આવ્યા. માતા પાર્વતીએ સતીને અતિ માનપાન દીધા, જળપાન કરાવ્યા. ત્યાર પછી સતી અરુંધતી માતા પાર્વતીને પૂછવા લાગ્યા, હે જગતજનની, આ પવિત્ર પાવન અધિક માસમાં મારે કયું વ્રત કરવું જોઈએ જેથી કરીને અખંડ સૌભાગ્ય અને સંતતિની પ્રાપ્તિ થાય? એ વ્રત અને એની વિધિ કૃપા કરીને મને કહો. ત્યારે જગતજનની મા પાર્વતીજી બોલ્યા, હે દેવી, તમે પુરુષોત્તમ માસમાં કયું વ્રત કરવું એ વિશે મને પૂછ્યું છે, તો તમે સાંભળો. એ વ્રત છે મેના વ્રત. એકવાર હું અને શિવજી સોખડેબાજી રમતા હતા. ત્યારે મારા માતાજી મેનાવતી પધાર્યા. મેં તેમનું સારી રીતે સ્વાગત કર્યું અને તેમના ખબર અંતર પૂછ્યા. ત્યાર પછી મારા માતાજી બોલ્યા, હે દીકરી, તું જગત આખામાં પૂંજાય છે. દેવો, અસુરો અને મનુષ્ય તારી પૂજા આરાધના કરે છે. મને એ જોઈ ઘણો આનંદ થાય છે. જ્યારે હું તારી માતા હોવા છતાં પણ મને કોઈ ઓળખતું નથી, તો પૂજા આરાધના કરવાની વાત જ ક્યાં આવી? તું 12 માસ પૂંજાય અને મારા માટે વર્ષમાં એક દિવસ પણ નહીં, આ કેવું કહેવાય? મારી માતાની આવી ફરિયાદ સાંભળીને મેં તેમને કહ્યું, હે માતાજી, પુરુષોત્તમ મહિનાની શુક્લ પક્ષની ત્રીજ તમારી કહેવાશે. જે કોઈ નર નારી પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી તમારું વ્રત કરશે એના સંપૂર્ણ મનોરથો પૂર્ણ થશે
અને તે સંતતિ અને સંપત્તિને પ્રાપ્ત કરશે. તેની જન્મોજન્મની દરિદ્રતા અને બાધાઓ નષ્ટ પામશે. અને જે સ્ત્રી આ વ્રત કરશે તેનો ચૂડી ચાંદલો અખંડ રહેશે અને તે અખંડ સૌભાગ્યને પ્રાપ્ત કરશે. સતી અરુંધતી બોલ્યા, હે જગતજનની, આ વ્રત કેવી રીતે કરવું તે જણાવો. માતા પાર્વતીજી બોલ્યા, હે સતી, પુરુષોત્તમ મહિનાની શુક્લ પક્ષની ત્રીજના દિવસે આ વ્રત કરનારી સવારે વહેલા ઉઠી નિત્ય કર્મથી પરવારી ઘરમાં પવિત્ર જગ્યામાં એક બાજટ ઉપર લાલ વસ્ત્ર પાથરી મારી માતા મૈનાવતીની પુત્ર અને પતિ સાથે હાથી ઉપર બેઠા હોય તેવી સોનાની કે ચાંદીની મૂર્તિ બનાવીને સ્થાપિત કરવી. મૂર્તિ ઉપર ધંતુરાના 5 ફૂલ ચડાવવા, ધૂપ દીપ કરી નૈવેદ્ય ધરાવવું, મૂર્તિ ઉપર સુગંધી દ્રવ્યો ચડાવવા અને એકટાણું કરવું. આ પ્રમાણે આખો પુરુષોત્તમ મહિનો કરવો. મહિનો પૂરો થતાં વ્રતનું ઉજવણું કરવું. 5 પતિ પત્નીના જોડાને જમાડવા અને વસ્ત્રો દાન દક્ષિણા આપીને તેમને ખુશ કરવા. આ રીતે વ્રત કરવાથી મનુષ્યને કદી દુઃખ કષ્ટ પડતા નથી. દુઃખનો પડછાયો પણ તેમનાથી દૂર રહે છે અને અંતઃકારે વ્રત કરનાર દેહ ત્યાગીને વૈકુંઠની પ્રાપ્તિ કરે છે. હે મા પાર્વતી, જે કોઈ આ મહિના વ્રત કરે, એની કથા વાર્તા વાંચે કે સાંભળે તો તેની સર્વ મનોકામના પૂર્ણ કરજો અને રિદ્ધિ સિદ્ધિ સહિત ભગવાન ગણેશજીની કૃપા વર્ષાવજો અને સર્વ દુઃખ દારિદ્ર્ય દૂર કરજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જગતજનની મા અંબાની જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.